તો મેલમી કેમ છો? બધા મજામાં જશો ને ઈશાન ચૌહાણ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરવાનું છે આ બગીચો બનાવો, એમાં બકાલાના બી સોંપવાના છે. તો સારો ત્યાં મળવી તમને પાછા. અત્યારમાં જો અત્યારમાં એટલા સોંપી દીધા સરસ મજાનો, અને એટલામાં ઉગી જશે બી. અહીંયા જો આવેલો કેનો છે કોમેન્ટમાં કહી દેજો. પાછા મળી હાલો પાણી પાવા માંડ્યા આપણે. તો જરીક પાણી પાઈ દેવી બધાને, એકદમ ઉગી જાય. હાલો પાણી ભર લઈએ પાછા. પાણી ભરી લીધું છે. પાણી પાઈ દેવી બધાને, એકદમ ઉગી જતી છે. આપણા ખાવાનું છે સરસ મજાનું. પાછા મળે મિત્રો. આપણે જોવા ઘરે ટાઈસ આવી ગઈ છે સરસ મજાની. ચોમાસાનું વાતાવરણ છે એટલે જો ટાઈસ આવી ગઈ છે, તળાવમાંથી કાઢેલી છે. હવે કાંઈ કામ તો હશે નહીં, હવે બેહવી પોરો ખાવી. ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે ધોરિયો કરવા માટે, કેમ કે આજે પાણી વાળવાનું છે વાટમાં શેરડીમાં. જો આમાં આપણે પાણી વાળવાનું છે આજે. તો તૈયાર થઈ ગયા છે. હવે ધોરિયો કરવા જાવી આપણે. આમાં ધોરિયો કરવાનો છે ને આમાં આપણે પાણી વાળવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. આપણે જો એટલો ધોરિયો કરી નાખ્યો છે, તમને દેખાડું. જોવો હવે એટલો ધોરિયો થઈ ગયો છે અને એટલો સામે લગીને બાકી છે. તો તમને દેખાડું આપણે ધોરિયો કેવી રીતે કરવાનો છે. ચાલો બનાવી. મિત્રો બહુ ગરમી તો બહુ થાય છે. સુરજ દાદા જો ઉપર જ છે. આમાં વાદળા થઈ ગયા જોવો. તો હજી વરસાદ આવ્યો ને આવું જો કેટલું કામ કરી નાખ્યું. અમે લગીનથી માંડ્યું હતું, અહીંયા પૂરું થઈ ગયું. ને કાલે અમે ખાતર નાખ્યું હતું, તે વ્લોગ જોયો ને તો જોઈ લેજો. પાછા જો નવો વિડીયોમાં હોય. પાવડા સિવાય પાળા નો બંધાય રે આ ખેડૂત. ફાઇનલી આપણે ઘર સાઈડ રવાના થઈ ગયા છે. સાવ ગરમી થઈ ગઈ છે અને ઉપર એટલો તડકો પડે એટલે અડધા પાળા કરીને આપણે વયાવા છે ઘરે. હવે ઘરે પહોંચીને હવે પાણી પી બીજું પાણી વાળવાનું ચાલુ કરવી. મળ્યા ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને પાણી પણ પી લીધું છે. હવે વિડીયોને કરવી એન્ડ. અને જો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળ્યા નવા વ્લોગ સાથે, નવી શરૂઆત સાથે, નવા ઉમંગ સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.